નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત પ્રકાશમાં આજે આપણે શરૂ કરી રહ્યા છીએ મોસ્ટ આઈએમપી ચેપ્ટર 3 સંખ્યાની રમત. આ ચેપ્ટર બાળ મિત્રો ખૂબ જ મહત્વનું છે, કારણ કે આગળના વર્ષોમાં પણ આ ચેપ્ટર આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે. એટલે દરેક ટોપિકને આપણે ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું. બાળ મિત્રો, આ ચેપ્ટર આખું સંખ્યાઓની રમત માટેનું છે. હવે તમે 6થા ધોરણમાં આવી ગયા છો એટલે સંખ્યાઓ વિશે તો જાણતા જ હશો, જેમાં તમે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આવી બધી મૂળભૂત ગાણિતીય ક્રિયાઓ તો કરી ચૂક્યા છો. હવે તમે તમારા રૂટીન લાઈફમાં પણ જોયું હશે કે જેમાં તમે સરવાળા, બાદબાકી, ગુણાકાર છે, ભાગાકાર છે, આવું બધું તમે તમારા જીવનને વ્યવસ્થિત કરવા માટે કરતા હો છો. પરંતુ શું આટલું પૂરતું છે? નહીં ને. તો હવે આપણે વધારે આગળ શીખીશું, જેમાં સંખ્યાઓ સાથે આપણે રમીશું, આપણી આસપાસની સંખ્યાઓને જોઈશું, ગાણિતીય પેટર્નને નોંધીશું. આપણે ચેપ્ટર 1માં પણ સંખ્યાઓની અમુક પેટર્ન્સ જોઈ હતી. અહીં પણ આપણે થોડીક પેટર્ન્સ જોવાના છીએ. ત્યાર પછી ગાણિતીય ક્રિયાઓની નવી રીતો પણ આપણે શીખીશું. હવે અહીં તમારે એક કામ કરવાનું છે. તમારે અને તમારા ક્લાસના વિદ્યાર્થીઓએ 5 એવી અલગ અલગ પરિસ્થિતિઓની યાદી બનાવવાની છે જેમાં તમે સંખ્યાઓનો ઉપયોગ થયેલો જોયો હોય. તો અહીં આપણે એવી 5 યાદી બનાવેલી છે, જેમ કે વસ્તુઓની ગણતરી કરવી, કોઈ માત્રાની ગણતરી કરવી, સમય અને તારીખો શોધવા હોય, પૈસાની લેવડ દેવડ કરવી, ત્યારે પણ આપણે સંખ્યાઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જ્યારે રમતગમત રમતા હોઈએ છીએ ત્યારે પણ સંખ્યાઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આવી 5 અલગ અલગ પરિસ્થિતિઓ અહીં લખેલી છે. તમારા મિત્રએ કઈ 5 પરિસ્થિતિઓ લખી છે તેની સાથે તમારે આપલે કરવાનું છે. ત્યાર પછી આપણને ટોપિક પહેલો આપ્યો છે કે સંખ્યાઓ આપણને ઘણી બધી વાતો કહી શકે છે. હવે તમને બાળ મિત્રો એમ થાય કે શું સંખ્યાને કોઈ ભાષા હોય છે ખરી કે જે આપણી સાથે વાતો કરે? હા બાળ મિત્રો, સંખ્યાઓને પણ એક ભાષા હોય છે, જે ગાણિતીય ભાષા હોય છે. તો આવી જ એક સાંકેતિક ભાષા લઈને આપણી પાસે એક રમત બનાવેલી છે, જેની અંદર બગીચામાં કેટલાક બાળકો એક હરોળમાં ઊભા છે. દરેક બાળક એક સંખ્યા બોલે છે. હવે અહીં તમે ચિત્ર જોશો તો તમને દેખાશે કોઈ બાળક 0 બોલે છે, કોઈ 1 બોલે છે, કોઈ 2 બોલે છે. આ 3 સંખ્યાની અંદર આખી રમત આવી જાય છે. તો સૌથી પહેલા આ બાળકો આવી રીતે હરોળમાં ગોઠવાય છે. ત્યાર પછી બીજી રીતે આવી રીતે ગોઠવાઈ જાય છે. ફરી પાછા તેઓ 0, 1 અને 2 આંકડાવાળી રમત રમે છે. તો આ રમતની અંદર આ આંકડાઓ શું કહેવા માંગે છે તે જાણીએ. તો બાળ મિત્રો, તમે ધ્યાનથી જોશો તો અહીં ઊંચાઈને ધ્યાનમાં રાખીને દરેક આંકડો બોલવામાં આવી રહ્યો છે. જેમ કે આ બાળક છે તો તેની બાજુમાં જો ઊંચી હાઈટવાળો બાળક હોય તો તેણે 1 બોલવાનો, અને જે બાળકની આજુબાજુ એટલે કે તેના પાડોશમાં નીચી હાઈટવાળા બાળકો હોય તો તેણે 0 બોલવાનો. જેમ કે આ બાળક છે તો તેની બંને બાજુ નીચી હાઈટવાળા બાળક છે તો તેણે 0 બોલવાનો છે. હવે આ બેબી છે તેણે 2 બોલ્યા છે, કારણ કે તેની બંને બાજુ તેનાથી ઊંચી હાઈટવાળા બાળકો છે. તેવી જ રીતે આ બેબી છે, તેની આજુબાજુમાં તેનાથી ઓછી હાઈટવાળા બાળકો છે એટલે તેણે 0 બોલ્યો છે. ત્યાર પછીનો બાળક જોઈએ તો તેની એક બાજુ ઓછી હાઈટવાળી બેબી છે અને બીજી બાજુ ઊંચી બેબી છે એટલે તેણે 1 બોલ્યો છે. એટલે પોતાની આજુબાજુ જોવાનું છે કે જો તેનાથી ઊંચી હાઈટવાળા એક બાળક હોય તો 1 બોલવાનું, 2 બાળક હોય તો 2 બોલવાનું, અને જો તેનાથી ઊંચી હાઈટવાળા બાળક ના હોય તો 0 બોલવાનું છે. તમે પણ તમારા ક્લાસરૂમના વિદ્યાર્થીઓ સાથે આવી રમત રમી શકો છો. તો આના પરથી આપણને કેટલાક સવાલ પૂછવામાં આવ્યા છે, જેમાં પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે શું બાળકો પોતાને એવી રીતે ગોઠવી શકે છે કે છેડે ઊભેલા બાળકો 2 બોલી શકે? હવે છેડે ઊભેલો બાળક છે તે 2 તો ત્યારે જ બોલી શકે જો તેની આજુબાજુના બંને બાળકો તેનાથી ઊંચા હોય. તો આ શું શક્ય છે ખરું? તો તમારો જવાબ એકદમ સાચો છે બાળ મિત્રો. જવાબ આપણે લખીશું કે ના, છેડે ઊભેલા બાળકનો ફક્ત એક જ પાડોશી છે એટલે તે 2 કહી શકતો નથી. ત્યાર પછી બીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે શું બાળકોને એક હરોળમાં એવી રીતે ગોઠવી શકીએ છીએ કે દરેક બાળક ફક્ત 0 બોલે? હવે 0 તો ત્યારે જ બોલી શકાશે કે જો તેની આજુબાજુ તેનાથી ઓછી હાઈટવાળા બાળક હોય. તો આ પરિસ્થિતિ પણ શક્ય નથી. તો આનો આપણે ઉકેલ લખીશું કે ના, આપણે બાળકોને એક હરોળમાં એવી રીતે ના ગોઠવી શકીએ કે જેથી દરેક બાળક 0 બોલે, કારણ કે દરેક બાળકની ઊંચાઈ અલગ અલગ છે એટલે આ શક્ય નથી. ત્રીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે, શું 2 બાળકો એકબીજાની બાજુમાં ઊભા રહીને સમાન સંખ્યા બોલી શકે? હા, બિલકુલ બોલી શકે છે. તમે અહીં ચિત્ર જોશો તો અહીં આ એક બાળક છે અને આ એક બેબી છે, તે બંને 1 બોલે છે, કારણ કે બંનેની જમણી બાજુ પોતાનાથી ઊંચી હાઈટવાળા બાળકો છે. એટલે આ પરિસ્થિતિ શક્ય છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન પૂછ્યો છે કે 5 બાળકોના એક સમૂહમાં બધાની ઊંચાઈ ભિન્ન છે.
શું તેઓ એવી રીતે ઊભા રહી શકે કે તેમાંથી 4 બાળકો 1 બોલે અને છેલ્લો 0 બોલે? હવે આવું શા માટે અથવા શા માટે ન થાય તે આપણે કહેવાનું છે. તો હવે આપણને જે બાળકો આપ્યા છે તેમાંથી આપણે 5 બાળકો આવી રીતે ગોઠવી દઈએ કે જેમાં સૌથી પહેલા ઓછી હાઈટ ધરાવતી બાળકી, ત્યાર પછી એનાથી ઊંચો બાળક, ત્યાર પછી તેનાથી ઊંચી બેબી છે, ત્યાર પછી તેનાથી ઊંચી બેબી અને ત્યાર પછી સૌથી ઊંચો બાળક છે. તો આવી રીતે તેને ચડતા ક્રમમાં ગોઠવી દઈએ તો તેમાંથી 4 બાળક છે તે 1 બોલી શકે અને છેલ્લો બાળક છે તે 0 બોલી શકે છે. તો આના માટે આપણે જવાબ લખીશું કે હા, જો બાળકો તેમની ઊંચાઈના વધતા ક્રમમાં ઊભા હોય તો તે શક્ય છે. ત્યાર પછી 5મો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે શું આ 5 બાળકોના સમૂહ માટે દરેક વખતે 1, શું આ ક્રમ શક્ય છે? હવે જુઓ બાળ મિત્રો, આગળ આપણે જોયું તેમ 4 બાળકો તો 1 બોલી શકે છે. હવે છેલ્લો બાળક છે તે 0 બોલે છે કારણ કે તે સૌથી છેલ્લે ઊભો છે. હવે તેનાથી તો ઊંચું કોઈ છે નહીં કે જેને કારણે તે 1 બોલે, બરાબર ને? એટલે આ પરિસ્થિતિ તો શક્ય નથી. તો આના માટે આપણે જવાબ લખીશું કે ના, તે શક્ય નથી કારણ કે અંતે રહેલ બાળકનો ઊંચો પાડોશી ન હોઈ શકે અને તેથી તે 1 કહી શકતો નથી. ત્યાર પછી 6થો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે ક્રમ 0, 1, 2, 1, 0 શક્ય છે? શા માટે અથવા શા માટે નહીં? તો બાળ મિત્રો, આપણને જે બાળકો આપ્યા છે તેમાંથી 5 બાળકોને આપણે આવી રીતે ગોઠવી દઈએ કે જેમાં વચ્ચે સૌથી ઓછી હાઈટ ધરાવતી બેબીને મૂકી છે, ત્યાર પછી તેનાથી થોડાક ઊંચા 2 બાળકો ગોઠવેલા છે અને ત્યાર પછી તેનાથી ઊંચા 2 બાળકોને ગોઠવી દીધા છે. એટલે અહીં આવો વી શેપ જેવો આકાર બની જાય છે, જેને કારણે વચ્ચે ઊભેલી બાળકી છે તે 2 બોલશે, ત્યાર પછી તેની આજુબાજુના 2 બાળકો છે તે 1 બોલે છે અને સૌથી છેલ્લે ઊભેલા બાળકો છે તે 0 બોલે છે. એટલા માટે આ પરિસ્થિતિ થવી શક્ય છે. તો આના માટે આપણે જવાબ લખીશું કે હા, શક્ય છે. સૌથી નાના બાળકને મધ્યમાં મૂકો અને બાકીના બાળકોને એવી રીતે ગોઠવો કે જેમ જેમ તમે બંને બાજુ કેન્દ્રથી દૂર જાઓ તેમ તેમ તેમની ઊંચાઈ વધે. એટલે આવી રીતે આપણે ગોઠવણ કરી દેવાની છે. તો ખૂબ જ મજા પડે તેવી રમત છે, જેથી તમે પણ તમારા બાળ મિત્રો સાથે આ ગેમ જરૂર રમજો. ત્યાર પછી 7મો પ્રશ્ન આપણને પૂછ્યો છે, તમે 5 બાળકોને કેવી રીતે પુનઃ ગોઠવશો કે જેથી મહત્તમ બાળકો 2 સંખ્યા બોલે? તો અહીં તમે ધ્યાનથી બાળ મિત્રો જોશો તો સૌથી પહેલાં આપણે ઊંચા બાળકને લીધું છે, ત્યાર પછી તેનાથી ઓછી હાઈટવાળી બેબી લીધી છે, ત્યાર પછી ઊંચી બેબી લીધી છે, ત્યાર પછી ઓછી હાઈટવાળી અને ત્યાર પછી ઊંચો બાળક લીધો છે. એટલે પહેલાં ઊંચું, પછી નીચું, પછી ઊંચું, પછી નીચું અને પછી ઊંચું, આવી રીતે ગોઠવણ કરવાથી વચ્ચે ઊભેલા બાળકની આજુબાજુ જે બાળક આવશે તેને 2 બોલવાના થશે. એટલે આવી રીતે ગોઠવણ કરવી પણ આપણા માટે શક્ય છે. તો આના માટે આપણે જવાબ લખીશું કે ઊંચા અને ટૂંકા એમ 5 બાળકોને વારાફરતી ઊભા કરીને આપણે મહત્તમ બાળકો 2 બોલે તેવી ગોઠવણ કરી શકીએ છીએ. તો આખી રમત તમને સમજાઈ ગઈ ને બાળ મિત્રો? તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.